સમાચાર અમદાવાદથી જ્યાં નવરંગપુરા વિસ્તારમાં બુલિયનનો કર્મચારી ચોર બન્યો। 3 લોકોએ પોતાના જ મોત શોખ પૂરા કરવા માટે ₹70 લાખના સોનાના બિસ્કિટનો હાથફેરો કર્યો છે। સમગ્ર મામલે 3 કર્મચારીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાતા 2 આરોપીની ધરપકડ કરી છે। ઘટનાની વાત કરવામાં આવે તો હાર્દિક કાનાણી, ભરત ભાલાણી અને મુખ્ય આરોપી યશ સોની નામના શખ્સોએ સાથે મળી નવરંગપુરામાં આવેલ એક બુલિયનની ઓફિસમાં 900 ગ્રામનું 70.20 લાખનું સોનાનું બિસ્કિટની ચોરી કરી હતી। આ ત્રિપુટી દ્વારા બુલિયનની ઓફિસમાં નોકરી કરી આશરે 1.10 કરોડ રૂપિયાની કિંમતનું ટુકડે ટુકડે કુલ 1500 ગ્રામ સોનાના બિસ્કિટની ચોરી કરી ચૂક્યા હોવાનું પણ સામે આવ્યું છે। જ્યારે આ અંગે બુલિયનના માલિક પ્રતીક સોનીને સોનાના બિસ્કિટની ચોરીની શંકા જતા પૂછપરછ કરવામાં આવી તો યશ સોનીએ 500 ગ્રામ સોનું પરત આપ્યું હતું, પરંતુ વધુ તપાસ કરતા હજુ 900 ગ્રામ પણ સોનાનું બિસ્કિટ ચોરી કર્યાનો ચોંકાવનારો ખુલાસો થયો છે, જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। આરોપીઓ બુલિયનની ઓફિસમાં બિસ્કિટ ડિલિવરી અને બુકિંગ કામ સમયે સોનાની ચોરી કરતા હતા। આ અંગે બુલિયનના માલિકે પોલીસ ફરિયાદ નોંધાવતા 2 આરોપીને ઝડપી પાડવામાં આવ્યા, જ્યારે મુખ્ય આરોપી યશ સોનીને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે। નોકર ચોરી અંગેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો અને આમાં સંડોવાયેલા 2 આરોપી હાર્દિક કાનાણી તેમજ અમિત જેઠ ભાલાળા બંનેને ધોરણસર અટક કરી અને કાયદેસરની કાર્યવાહી કરી છે। હજી વધુ 3જા આરોપી યશ સોની જે છે એને પકડવાના બાકી અને એને શોધી અને આગામે વધુ જે 900 ગ્રામ જેટલું સોનું બુલિયન જે હજી આપણે હસ્તગત કરી અને રિકવર કરવાનું બાકી છે તે માટે ટીમો બનાવેલી